હલો મિત્રો, આપણે અત્યારે ગામમાં ઓટો મારવા હતા અને પવનભાઈની દુકાન ખુલ્લી છે. આપણે પવનભાઈ જોડે જઈએ. જો મિત્રો, આ છે પવનભાઈની ચપ્પલની દુકાન છે. આપણે અંદર જઈએ છીએ. પવનભાઈ, આપણે તમારી દુકાન ખુલ્લી જોઈ ને અત્યારે આપણે અંદર આવ્યા છીએ. તમારે આ દુકાન ખુલ્લી જોઈ એટલે આપણે અંદર આવી ગયા છીએ. જો મિત્રો, આ છે પવનભાઈની ચપ્પલની દુકાન છે. જો આ ચપ્પલ મળે છે, અલગ અલગ વેરાયટી. પવનભાઈ બધા માટે મળી રહેશે ને? છોકરા માટે, છોકરીઓ માટે. બરાબર. અને પાછળ મોજા બોજા બધું રાખો છો તમે? કાપ બાપ બધું રાખે. કાપ બાપ બધું રાખો છો એમ ને? જો આ કાપ છે, મોજા છે, એવું છે. આ જો છો ચંપલ. આ મિત્રો લાગે ચંપલ લેવા આવ્યા છે એમ ને? બાકી રૂમાલ રૂમાલ બધું મળી જશે મિત્રો. પાકી રૂમાલ બુમાલ બધું મળી જશે. ટોપી પણ મળી જશે. અલગ અલગ વેરાયટીના ચપ્પલ છે મિત્રો. અને પવનભાઈ, હા બોલો. આ જે બધા તમારા અત્યારે બે છે મિત્રો, ચપ્પલ લેવા આવ્યા છે ને? ચપ્પલ લેવા આવ્યા છે ને? જો આવી દુકાન ખુલ્લી રાખો ને તો તમારે કોઈને ફોન ના કરવો પડે. પવનભાઈ તમે ખોલો દુકાન, એવું છે કે ખુલ્લી રાખવાની. બરાબર ને? જો ખુલ્લી જ હોય તો બસ ખુલ્લી રાખવાની. ફોન કરી દેવાનો તમારે એવું લાગે તો અમે ના મિત્રો, અલગ અલગ વેરાયટીના ચપ્પલ મળે છે બધા માટે. બધી સાઈઝ અવેલેબલ જ છે અહીંયા. જો મિત્રો, આપણે પવનભાઈને એવું કહીએ છીએ, પવનભાઈ આ તમારી દુકાન આજ ખુલ્લી જોઈને મને બહુ આનંદ થયો. જેમ કે આપણે અત્યારે ગોમાં ઓટો મારવા આવ્યા હતા, નહીં ધોઈ ખાઈ ભાઈ ના આવ્યા છીએ કે લાવો ગોમાં ઓટો મારતા, પણ તમારી દુકાન ખુલ્લી જોઈને એટલે તમારી જોડે અમે બેવા લાવો આપણે એક વિડીયો પણ બની જાય પવનભાઈનો. બરાબર ને? જો મિત્રો, આપણા નવાપુરા ગોમમાં આવવાનું અને બહુચર માતાની મંદિરની બાજુમાં અહીંયા એમની દુકાન છે, ત્યાં આગળ આવી જવાનું. તેમની દુકાન ખુલ્લી જ હોય છે.